નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ. રાજકોટ સાવરકુંડલામાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મ જયંતિની પૂર્વ ઉજવણી અંતર્ગત નીકળેલી સરદાર સન્માન યાત્રાનું સાવરકુંડલામાં ઐતિહાસિક સ્વાગત કર્યું. શહેરની 32 જ્ઞાતિઓ 24 સંસ્થાઓ જોડાઈ ભવ્ય આયોજન કર્યું. ઉપસ્થિત નાગરિકોએ જય સરદારના નારા સાથે યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ યાત્રા બારડોલીથી શરૂ થઈ અને 1800 કિમીનો પ્રવાસ કરીને સોમનાથ ખાતે પૂર્ણ થશે, જેમાં 18 જિલ્લાઓ, 355 ગામો અને 40 નદીઓનો સમાવેશ થશે. નાગરિકોએ ફૂલહાર અને તાળીઓથી યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. નમસ્તે. આપણા ભારતનું ગૌરવ અને જેમણે ભારતને અખંડ બનાવ્યું છે, 563 રજવાડાઓને જેમણે ભેગા કર્યા, અને એમાં આપણું ગૌરવ એ છે સૌથી વધારે કે ભાવનગર જિલ્લાનું રાજ્ય સૌથી પહેલું અખંડ ભારતની અંદર જોડાણું, અને એ જોડવાનો યશ સરદાર પટેલ સાહેબને જાય છે. સાથે સાથે કૃષ્ણકુમારસિંહજી પણ પ્રથમ રાજ્ય એમણે સોંપેલું. એટલે એવા આ સ્થાનની ઉપર જ્યારે સરદાર સાહેબની યાત્રા નીકળતી હોય, 150મી જન્મજયંતિ ઉજવાતી હોય, ત્યારે સાવરકુંડલાએ ગૌરવ સાથે સરદાર સાહેબની ગરિમા જળવાય એવી રીતે સરસ સન્માન કર્યું છે. સમગ્ર સાવરકુંડલાની તમામ જ્ઞાતિઓ, તમામ જાહેર સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, સાધુ સંતો બધાએ અહીંયા રીધી સીધી ચોક સાવરકુંડલામાં સરસ મજાનું સન્માન કર્યું છે. બહુ ભવ્ય રેલી અહીંયાથી, બહુ ભવ્ય યાત્રા અહીંયાથી નીકળી છે. ગોપાલભાઈ વસ્ત્રાપરાએ પણ આ એક ઉત્તમ કાર્ય કર્યું છે ભારત માટે, ગુજરાત માટે, અને ગુજરાતને ગૌરવ અપાવે એવી યાત્રા નીકળી છે, અને સાવરકુંડલાએ ભવ્ય સ્વાગત કર્યું છે. એના માટે સમગ્ર સાવરકુંડલા ગૌરવની લાગણી અનુભવે છે. થેન્ક યુ. નમસ્કાર. જય સરદાર. આજરોજ તારીખ 21 સપ્ટેમ્બર 2025ના રોજ સાવરકુંડલા મુકામે સરદાર સન્માન યાત્રા, આપણા સરદાર એટલે કે સૌના સરદાર એમનું સન્માન યાત્રા હોય આજરોજ સાવરકુંડલાની શૈક્ષણિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, પ્રાઇવેટ સંસ્થાઓ તથા બધા જ વડીલો ભેગા થઈને આ સંસ્થાનું, આ સરદાર યાત્રાનું સન્માન કર્યું, અને ખૂબ ઉષ્માભેર ઉજવણી જોવા મળી. આ રીધી સીધી ચોક ઉપર એક મોટો પર્વ હોય જાણે એવા દ્રશ્યમાન થયા. એ બદલ ગોપાલભાઈ ચમાણી એમને અભિનંદન આપવું પડે, અને સાવરકુંડલાની જનતાને, આગેવાનોને આભાર માનવો પડે કે આટલો સુંદર કાર્યક્રમ અહીં રજૂ કર્યો. આભાર.